गुड मॉर्निंग ब्रो। गुड मॉर्निंग। कैसा है आज का, क्या प्लान है जरा बता आज का दीजिए। तो मेरा प्लान तो कुछ नहीं होता। मेरा तो प्लान तो बस एक ही है, क्या प्लान है तेरा? गेम खेलना। हाँ वैकेशन है और गेम के अलावा कोई काम नहीं अभी तो। और तेरे दादा कुछ नई कार लाए, जरा उसके डिटेल में बताओ कौन सी कार है वो? जिप्सी। जो पहले वाली ओल्ड टाइप आती थी वो। old type आती। उनको तो विंटेज ऐसा शौक बहुत है ना कलेक्शन का। और तुम्हारी नई कार और दूसरी भी आने वाली है और भी है, तुम्हारे पास तो तीन कार हो चुकी है। भाई जलसा है बबू भाई, आप तो बहुत अमीर हो यार। थोड़ी टिप्स दो, हमको भी अमीर बनना है आपके जैसा। नहीं नहीं, अब उसमें क्या टिप्स होती है? तो यार इतना अमीर कैसे बना जाता है, जरा हमें भी बताइए। क्या तीन गाड़ियाँ हमारे पास, तो एक गाड़ी है 5 साल से या 6 साल से। पहले एक ही थी ना, अभी अरे। 6 साल से आपसे भी पुरानी 4 साल हाँ, वो सही बात है। कहीं नहीं, अच्छा है, सरस। और क्या बोल सकते हैं। वही आप भी अभी लेने वाले हो ना? नहीं हाँ देखते हैं, अभी हमारा तो कुछ फाइनल नहीं, ना भी ले कुछ वही। हमारा फाइनल नहीं है गाइस। कोई बात नहीं, आराम करो, गेम खेलो। और गेम खेलना पर कितनी देर? 1 घंटा भी नहीं, 30 मिनट या 45 मिनट, वो भी ब्रेक लेके पूरे दिन। हाँ वो अच्छा किया। चलो बाहर का नज़ारा गाइस आपको दिखा दे रहा हूँ मैं तब तक। आज धूप अच्छी आई हुई है, रोज़ धूप तो आती है, अभी समर चल रहा है। और दीदी का काम अभी भी ख़त्म नहीं हुआ, फ़ोन चालू है, काम भी चालू है। देखो गाइस, ये हमारा ओला है, बुलेट है, जो बहुत सालों से चला नहीं, मतलब बहुत दिनों से। और ये मैं हूँ, मेरी हालत ख़राब है अभी ગાઈસ। વાગે છે 12 ને જો રસોડામાં શું થઈ રહ્યું છે। હેલો જો ગાઈસ, એ મસ્ત મસ્ત મોરૈયો મૂકે છે। આજે અમારે છે 11 રહ્યા છે, તો મોરૈયાનું શું બનાવવાનું છે? આજનું મેનુ શું છે? મોરૈયો પછી પૂરી બનાવવાની। અચ્છા, મોરૈયો પૂરી કઢી। હા, અને ગાઈસ બટેકાનું છે। એક બેન ત્યાંથી બૂમો પાડે છે, કુકર ખોલી દેજો। અને જો બટેકા બોઇલ થઈ ગયા છે। અને આજે કાકા આવ્યા હતા ઊંઝાથી, તો આવીને ગયા છે હમણાં જસ્ટ। અને ગાઈસ ચારે બાજુથી સિયા થઈ રહ્યું છે। જો ગાઈસ ચાલો તો આગળનું બતાવતા રહીશું। જો આ શું છે સિયા? અચ્છા, મોરૈયો બોઇલ થઈ રહ્યો છે અહીંયા। અને એ ઓલમોસ્ટ બધી પ્રિપેરેશન થઈ ગઈ છે। વાગ્યા છે 12 ને 21। અને ગાઈસ તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો પ્લીઝ ગાઈસ લાઇક શેર સબસ્ક્રાઇબ ભૂલ્યા વગર કરી દો અમારી રામ સિયા ફેમિલી બ્લોગ્સને। શું કહ્યું સિયા, રાઈટ ને? અને સિયાને એક પછી એક ગુડ ન્યૂઝ આપું છું થોડી વારમાં, ત્યાં સુધી મમ્મી શું કરે છે તમને બતાવો। મમ્મી શું કરો છો તમે? અચ્છા જો ગાઈસ, કૃષ્ણ ભગવાનને નવડાવું, તૈયાર કરું। હા, એ તો બપોરનો ટાઈમ તમારો છે, સવારમાં હું કરતો હતો પણ હમણાંથી મારાથી નથી થતા, તો ધીમે ધીમે બેક ટુ બેઝિક આવવાનું જ છે, પછી ધીમે ધીમે ચાલુ થશે। અને કામ તો થઈ ગયું છે ગાઈસ, જોઈ શકો છો બધું રસોડામાં બધે ક્લીન બધું થઈ ગયું એક નંબર। અને બબલુ ભાઈ ખબર નહીં શું કરે છે। અહીંયા પોટેટો પણ બોઇલ થઈ ગયા છે। હા ગાઈસ, ઊંઝાથી કાકા પણ આવ્યા હતા। હા એટલે અમે લોકો બેસ્યા અને વાતો કરી અને બહુ મજા આવી ગઈ ગાઈસ। અને અહીંયા ગરમ પાણી થઈ રહ્યું છે, મારે પીવું છે તો પી લઉં અને બતાવું છું આગળ। હેલો ગાઈસ, જોઈ શકો છો મમ્મીનો ટાઈમ થઈ ગયો છે પૂજાનો। ગોવર્ધન તોડ્યો પ્રભુ ટચલી આંગરીએ, વામે ટચલી આંગરીએ, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, જય જય ગિરધારી, ઓમ જય કાના કાળા, જય કાના કાળા પ્રભુના। હીરબેન અહીંયા શું કરો છો તમે ક્યારના ફ્રી જોડે? અચ્છા, આખું થેલી જો તો ભરાઈ ગઈ, સબ્જી બગડી ગઈ ને પડી એટલે મમ્મીને શું શોખ હોય, પેલા આલી રમતા એવો શોખ હોય। મમ્મીને એવો શોખ છે કે શાકભાજી લેવા જવાનું, એટલે એને શાકભાજી લેવાની એક અલગ જ મજા આવે, શોખ હોય। ઓલમોસ્ટ બધું બગડી જાય છે નહીં સિયા? અને આ શાની રોટી છે? વાવ, લુકિંગ નાઇસ। અચ્છા પરોઠા, એની શેનો લોટ છે? આઈ થિંક હવે એક અલગ લોટ લાગે। અચ્છા ફરારી લોટ છે એટલે નાઇસ ગાઈઝ। ઓલમોસ્ટ પ્રિપેરેશન બધી રેડી છે। ચાલો કેવું થયું? શું ઉખડી ગયું તમારું? અરે રે પગનો। અચ્છા મેં તો આ ઉખડી ગઈ। હા નોલી શું બનાવો મમ્મી? ભાજી બનાવો છો? અચ્છા ફૂલ પટ્ટે ખાઈ પીને કરવાની। લક્કી ભાઈ કે છે
અને લકી ભાઈ કેવી કરે છે? લકી ભાઈ તો ઓલે ના જ દીધા. અચ્છા નીર જડાય એમ. ઈ કરીએ કે અમે નહીં કરીએ તો. એટલે આપણે યુટ્યુબમાં નહીં પણ ફેસબુકમાં કમેન્ટ આવી હતી, એક વિડીયો મૂક્યો હતો ફરાળી હતો, તો એમાં વધારે હતી ક્વોન્ટિટી, મતલબ આટલું બધું ખાઈ ના રહેશો એમ કે. અમુક લોકો કે રહેવું હોય તો ભૂખ્યા પેટે. અમે આજ અનાજ તો નહીં ખાતા ને. ગમે એ કરી. તો શું થાય, તમને પ્રોબ્લેમ થાય કંઈ? બોડીમાં કમજોરી લાગે નહીં ખાતા તો? એનર્જી ના મળે ગઈ, કામ કરવાનું હોય તો એનર્જી માટે. અહીંયા છાશ બની ગઈ છે, હોમમેડ છાશ છે ગઈ, ઘરે બનાવવામાં આવે છે. તો ખાઈ પીને વ્રત કરવાનું છે આપણે તો ગાઈસ. કોમેન્ટમાં તમારો જે અભિપ્રાય હોય જણાવી શકો છો કે શું ખાઈ પીને રહેવું જોઈએ, યા થોડું ખાઈ પીને રહેવું જોઈએ, યા બિલકુલ ના ખાવું જોઈએ. પહેલાં વધારે ખાવાનું બનશે પણ નોર્મલ બનશે. હા, માખણ વગર તો મજા જ નહીં આવે. જો ગાઈઝ આપણું માખણ રેડી થઈ ગયું છે, તો હવે ખાવાનું છે. પછી હમણાં જમવા બેસીશ ત્યારે હા ફૂલ પટ્ટે ખાવાનું છે આપણે. અચ્છા માખણમાંથી ક્લીન બટર બને. એકવાર પનીર બનાવું છે પણ ખબર નહીં ક્યારે વારો આવશે. પનીર બનાવવું છે ગાઈઝ અમારે. હા એ તો વાત છે. આ તો જસ્ટ કે કોઈ બી એક ટાઈમ ટ્રાય કરો છે ઘરે પનીર બનાવવાનું. અત્યારે ટાઈમ નથી પણ એક દિવસ બનાવી છે જરૂર. અને મમ્મી શીરો ક્યારે બનાવવાનો છે? અચ્છા અત્યારે બનાવવાનો છે. બનાવવાનો મારે તો શીરો અને માખણ ને એવું જ ખાવાનું છે ને એટલા માટે. ચાલો મિત્રો, હા ખાવાનું જો એટલે ઓવર ના ખવાય, મીડિયમ ખાવાનું બસ. જો ગાઈસ બબલુ ભગવાનને ભોગ લગાવે છે. ભોગ લગાવી દીધો છે કાનાજીને. તો બોલો જય શ્રી કૃષ્ણ. અને અહીંયા અમે લોકો જમવા બેસી ગયા છીએ ફાઇનલી, તો જોઈ શકો છો. ચાલો બોલો સી આજનું મેનુ શું છે? આજે રાજગરમ શીરો બનાવ્યો છે, બટેકાની ભાજી છે. અચ્છા બટેકાની ભાજી છે, મોરૈયો છે. મોરૈયો બનાવ્યો છે, બાકી પરોઠા બનાવ્યા છે. વાવ, ફરારી પરોઠા. વાવ નાઈસ. અને દહીં છે, રસ છે. ઓહો ઢોકળા છે, રસ ફરારી નથી. ફરાળી હા એ તો બબલુ ને તો ના છે ને ફરાળી, તો રહેતો જ નથી ફરાર. ફરાર રો કોઈ દિવસ તો બસ. કેટલું બધું જમવાનું છે. ચલો गाइस तो जमी लइए છીએ. हेलो गाइस देख सकते हो बज गए शाम के 5. हम लोग बैठे हैं इधर जयदीप और उन लोगों के ब्लॉग्स देख रहे हैं. इधर मम्मा सोए मेरे पास और इधर देखो इना बेन भी सोए, बेन भी बैठे. पता नहीं बबलू कहाँ गया, लगता है कहीं गेम खेल रहा होगा. पकड़ो उसको, मैं पकड़ गया था गाइस. फिर मिलता हूँ मैं. हाँ गाइस वो अकेला अकेला ज्यादा खेलता है, गेम खेलना पड़ता है ना उसको, इसलिए है ना. देखो कैसी बैठी है, मोबाइल देखती है. तो ठीक है मैं ढूंढ के आता हूँ बबलू को. तब तक आप बने रहे और सब्सक्राइब अभी के अभी करो. वीडियो देखते हो पर आप सब्सक्राइब नहीं करते गाइस, ऐसा मत करो. सब्सक्राइब कर दो अभी के अभी. लाल बटन इधर है ना तो दबा देना गाइस. और मैं जैसे सब्सक्राइब करने का बोलता हूँ वैसे मम्मी को पता नहीं क्या लग जाता है, ऐसे क्यों बोलते हो, क्या होता है. अरे सब्सक्राइब बोलना पड़ता है गाइस, कहीं बोलते हो मैं बोलना पड़ता है ना. तो बताओ गाइस बजे है शाम के 6 और देख रहे हो यहाँ पर लोग क्या कर रहे हैं. चलो दिखाता हूँ आपको, वेट अ मिनट. देख सकते हो गाइस कल थे चोखा, सुबह थे गेहूं और अभी क्या है चने की दाल. चने की दाल. गाइस मम्मी आपको दिखाई दे रहा है उसमें से कंकड़ है. मम्मी ने ये पहने हैं ना चश्मे. रीना बेन तो विदाउट चश्मे देख सकते हैं. આવું તો ગઠલા કરાય નહીં આ ઘરના ચણે. હા ગઠલા કરાય નહીં ગાય. ડાયરેક્ટ ડીમાર્ટ માંથી કે બજારમાંથી લઈ આવે ને. જો મસ્ત ઇવનિંગ થઈ ચૂકી છે, આપણે ચા પી લીધો છે ચકાચક. હા ચકલીઓ બોલે જો ગાइस. कैन यू हियर दैट? आपको आवाज आ रही होगी शायद. क्या शाम है गाइस. अरे गाइस एक नंबर शाम है, इसके लिए लाइक बन जाएगा. और देखो इधर गजीबो के नीचे मम्मी लोग काम कर रहे हैं. ये हमने बनाया है पूरा उसके नीचे. यहाँ स्टेप बाय स्टेप है और देख सकते हो मस्त बढ़िया इवनिंग है, एक नंबर. जूम करके दिखाता हूँ. लोग चल रहे हैं शाम को, મજા આવી અલગ ગાઈસ. હેલો ગાઈસ રામ સિયા ફેમિલી વ્લોગ્સને લાઈક શેર સब्सक्राइब કરવાનું ભૂલતા नहीं. हाल જ लाइक કરી दो પછી ભૂલી જવાશે गाइस. तो અત્યારે लाइक કરી दो, एक लाइक तो बनता है गाइस. देखो गाइस सिया जी भी बैठ चुकी है अभी इनके साथ कंपनी देने के लिए. देखो वो कैसे कैसे कितने सारे निकाल. वाह गाइस वाह कितना काम कर रहे हैं ये लोग. तो देखो 36 हो गई गाइस.
નાઇસ ગાઈસ, જોઈ શકો છો પાછળનું વ્યૂ કેટલું મસ્ત છે. આ એક નંબર વ્યૂ છે. મસ્ત રોજ ઇવનિંગ હોય ને આપણે ત્યાં આવું ઇવનિંગમાં વ્યૂ થઈ જાય છે તો સાંજે બેસવાની પણ મજા આવે છે. ખાટલો ડારીને ગાર્ડનમાં બેસી જવાનું ને મોજ કરવાની. ગાઈસ તો વિડીયોને લાઈક કરી દો યાર. જો ગાઈસ, હું ને સિયા ઇવનિંગ થઈ ગઈ છે તો બહુ ટાઈમથી ઘરે હતો તો અમે લોકો ચાલવા જઈ રહ્યા છે વોક કરવા માટે. ચાલો સિયા જઈશું વોક કરવા. ચાલો ગાઈસ. જો ગાઈસ, બબલુનો ક્રિકેટ રમતા વખતે બોલ અહીંયા જતો રહ્યો તો બબલુ ભાઈ હિંમત કરીને જાય તો છે, સક્સેસ થઈ ગયા. જો અને નીચે કામ ચાલુ છે ગાર્ડનમાં, મમ્મી લોકો આરામ કરે છે. મમ્મી કેચ કરજે, બબલું આવે. પ્લાસ્ટિક છે ગાઈસ. જો બબલુભાઈ આવી જાઓ નીચે, હેડો. હા, સીએ સામે દડો નાખે છે. જો ગાઈસ, બબલુ અને સિયા મામી સાથે બબલુ રમી રહ્યો છે ક્રિકેટ. એ વાહ વાહ, સિયાને તો આવડે છે શું? હા, બાકી એક નંબર. અમે તો સ્પોર્ટના હા, ક્યાં ચેમ્પિયન હે ગાઈસ, સ્પોર્ટ ચેમ્પિયન. અચ્છા, એવું છે, તમે સ્પોર્ટમાં હતા? વાવ, શું વાત કરે. 4 નેશનલમાં સિલેક્શન પછી ના જાય. અરે યાર. જો ગાઈસ, બહુ ટાઈમથી સિયા અને બબલુ ક્યારના ગેમ રમે છે. હવે એકબીજાને ઓલા ચલાવતા શીખવાડે છે. બોલો, જો ફૂલ સ્પીડમાં જાય છે આપણે કેવી ચલાવે છે. આમ તો બબલુને આવડતું નથી પણ જુઓ બંકો ચલાવે છે આજ તો. હા, કોને ચલાવી સાચું કહો? બાબુએ જ ચલાવ્યો. એવું બ્રેક તે મારી ખાલી અત્યારે. ના, બ્રેકે પગ તો પહોંચી રહ્યું તારા. કમ્પ્લીટ પહોંચે છે. પૂરે જો ગાઈસ, ચલાવું એકલા આવે એકલા ને નાખો. ના ચલાવે, रिस्क नहीं लेता. ट्राई करें. अबे नहीं लेना रिस्क, रहने दे ना भाई, गिर जाएगा तो लेने के देने पड़ जाएंगे, रहने दे. ના ના ધીમે ધીમે ચલાવ. अले આગળ શીખવાડ દઉં એટલે બધાને પછી હું ગાડી हो શીખવાડી. પછી ગાડી શીખવાડશે. બબલુ ચલાવી. पहली बार मैंने अकेले ने चलाया. कैसा रहा एक्सपीरियंस? अच्छा रहा, पर मुझे ऐसा लग रहा था कि पीछे से पकड़ा है, पर वो नहीं तो सपोर्ट के लिए ना, वो तो हाँ, पर पकड़ा नहीं नहीं पकड़ा है. था. जैसे ऐसे हो रहा है, ऐसे 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 तो पकड़ना चाहिए ना, कंट्रोल के लिए. तब पहले स्टार्टिंग में पकड़ा, फिर देखो वहाँ से कोई लोग नहीं आ रहे. कल या परसों गाड़ी सीखेंगे. हाँ, अरे गाड़ी तो आती है, वो तो फुल आती है. फेंकू चंदे हमारा वो बबलू. गिरा हूँ. જો ગાઈસ, હીર બેન ચલાવી રહ્યા છે. ઓલા મને ઓલા બહુ સ્પીડ માં દોડે ને એટલે મને બીક લાગે. એક્ટિવા તો બહુ ચલાવી પણ આ ઓલા ચલાવે. હો ચાલે ચાલે, ઇકો કરી આપો. લાવો, હું ક્યારે ઇકો મોડ કરવો હોય ને તો આ જે બટન છે પ્રેસ કરી રાખવાનું. મેં કરી દઉં ને, સ્પોર્ટ્સ से થાય ને, એથી સ્પોર્ટ્સ से થાય. મેં आला हारे साल्टा मैं ब्रेक એ તો આમે ઇકો માં. તમે ઉતરી જાઓ. ના એવું નહીં આવડતું. ના તો મેં ઉતરી તો દોડે અલ્ટો જેટલી સ્પીડ હોય ખબર. ના આ તો મીડિયમ લો હે. હાલે जो आ धीमे धीमे रेस आले जाए તો તું ઉતરી જા હેડે. હા, ધીમે ધીમે જાતે ચલાવે સૌથી સારું. અને આ તો મેં સેટ કરી, બહુ દોડશે નહીં, લિમિટ સેટ કરીને આપે. સ્લો 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 એકદમ આવડે પણ ચલાવતી નહીં. એનું શું? છોડ દો. છોડ દે સિયા. જો ગાઈસ, આ રહી સિયા. રિટર્ન માં શું કરશે હીરબેન પણ? એ પાછો હટ કહું. जो एम तो आवड़े जो થઈ જાય ને ઊભી રહી જાય ને એમ તો આવડતું જ લખી નથી મૂકવા જાતી. क्या हो रहा है? तेरे चप्पल कहाँ गए? छोटे ले गई. ઓલા લઈને જશો ક્લાસમાં? મને આટલું કરી આલવાનું આટલી સ્પીડ. હા, જો ગાઈઝ, હવે સિયા ફાઇનલી બુલેટ ઉપર આવી. બુલેટની કિકો મારે છે અને ચાલુ કરવાનું ટ્રાય કરે. એકદમ ઉપર લઈ જવા દે કિક, આખી ઉપર લઈ લે કિક. એકદમ ઉપર. બસ આ રીતે, રાઈટ. જોરથી. યસ, રેસ ના આપતી ખાલી. જો ગાઈઝ, સિયા કિક મારીને ચાલુ કરવાનું ટ્રાય. યસ, ઓલમોસ્ટ સક્સેસ. નું બંધ આવી બહુ ટાઈમથી ચાલુ નથી કર્યું એટલે તો ચલાવવાનું છે તારે. યસ, નાઇસ. રામ પાવર ને કે રામ મામા કરી દે. હા, હાલ થાક લાગે છે. ઊંચું જવા દે, કિકને ઊંચી લેવા દે. હા, બસ ત્યાંથી ચાલુ કરો. યસ, જો ગાઈસ, ફાઇનલી કિક મારીને સિયા ચાલુ કરી દીધી બુલેટ. થોડી વાર ચાલુ રાખ, રેસ ને આપીશ. રેસ બી ના આપીશ.
ફાઇનલી સીએ ચાલુ કરી દીધું છે બુલેટ અને હમણાં ચલાવશે થોડી વારમાં. થોડું ગરમ થાય પછી. ઓકે જેમ કે કેટલા દિવસોથી ચાલુ હા, બહુ ટાઈમથી ચાલુ નથી કર્યું. જો ભાઈ સીએ ચાલુ કરી દીધું. સ્લો જવા દે એકદમ. રેસ ઓછો આપો. આટલો બધો રેસ જવા દે. ક્લચ દબાઈ દેવાનું એવું લાગે ને તો. જો ગાઈસ સિયા પાછી આવી ગઈ છે. સિયાને બુલેટ જો ગાઈસ અહીંયા સિયા ચીકુનો જ્યુસ બનાવવાની પ્રિપેરેશન ચાલુ કરે છે અને અહીંયા હેલીનો અને લકીભાઈનો ફોન આવે છે. વાતો કરી રહી છે. જો બંને વાતો કરી રહ્યા છે. બ્લોગ પણ ચાલુ છે. સાંજના બધા ફ્રી ટાઈમ છે અત્યારે તો બેઠા છીએ. વાગે છે રાતના 9 વાગવાની તૈયારી છે ઓલમોસ્ટ. હેલો ગાઈઝ, જોઈ શકો છો આજે બનાવવાના છે બટેકા પોહા રેડી થઈ ગયા છે. બીજી બધું હજુ સામગ્રી રેડી કરવાની છે. વાગ્યા છે રાતના 9. આજે લેટ થઈ ગયું જમવાનું કેમ કે મારે બબલુને જમવાનું છે. બધા રહ્યા છે 11 તો ફટાફટ બની જાય એટલે મળીએ છીએ ગાઈઝ. જો ગાઈઝ ફાઇનલી અંદર બધું થઈ ગયું. શું કહેવાનું? બધા મસાલા રેડી છે અંદર. જસ્ટ પોહા ઇન્સેક્ટ કરવાના, બધા નાખવાના પોહા. તો ગાઈસ લીંબુ ગયું, મસાલા ગયા, પછી જશે પોહા. બતાવું છું તમને પછી. શું ચીકુન કહેવાય? શું કહેવાય? गाइस ये लोग पूरे दिन मस्ती कर रहे, इधर पोहा डाल भी गया, पता भी नहीं चला, बोला भी नहीं. और इधर जस्सी बस्सी और इधर खाना बन रहा है, उधर मस्ती हो रही है. और इधर सिया जूस बना रही है. चीकू का जूस बना रही हो सिया? देखो गाइस अंदर चीकू कितने सारे हैं. शुगर नहीं आएगा, नेचुरल. ओके गाइस, नेचुरल बना है, नो शुगर, ओनली मिल्क एंड चीकू. ટેસ્ટ કરી લે તો મીઠું બરોબર. પોહા બસ આવા જ બસ આવા બહુ ફાઇન લાગે. જો ગઈ આ રોજ આખો દિવસ મસ્તી કરે. હા જસ્સી નસી ને બધા કરે એટલે ખબર જ નથી. અને અહીંયા બેનને જણા વાતો કરી રહ્યા છે. આટલો જ્યુસ ચાલે છે, આરામ ચાલે છે. હવે મસ્તી નહીં હો બબલુ. ભાઈ લેવા દો, ભાઈ બબલુ લેવા દો ને. જો આપણું રેડી છે, ખાવાનું છે. ફટાફટ ખાઈ લો, ભૂખ લાગી છે. 9 વાગી ગયા ને બેન. ફટાફટ આજે અમારે પૌવા બનાવ્યા છે. આજે રેસીપી અમારી છે. આજે ઈનાબેન સ્પેશિયલ. જો ગાઈસ અમે લોકો જમવા બેસી ગયા છીએ રાતના 9 વાગે. અને અહીંયા શું ખાવા તો ચેવડો ખાવા. અને સિયા દહીં ખાય છે અને બબલુ અને હું ખાઈએ છીએ પૌવા. અને અહીંયા છે પોહા, અહીંયા છે પૌવા અને અહીંયા બધા અચ્છા એવું છે ને. મકાઈ અને આરે ચોખાના અને મકાઈના મસ્ત બને છે, મજા આવી ગઈ. ગાઈસ આ લોકોની મસ્તી બહુ આવી. એ હે ના બેન તમારા ટેણીઓ જો. બબલુન કઈ ના થાય. જો ગાઈસ વાગ્યા છે રાતના 10 ને લોકો મસ્તી કેવી કરે છે જુઓ. તો ગાઈસ વિરામ ગામનું પાણી જોવો તમે. બાબુ જો લગાવવાની તાકાત છે ત્યારે નથી લગાઈ યાર. મને હરાઈ દીધી હતી. ના તો સાત આપતો બબુ આમ રવા દે બબુ. જો ગાઈસ ખરાખરીનો ખેલ ચાલે હો. અને અહીંયા જો બધા કેવા જોઈ રહ્યા છે, બધા જોઈ રહ્યા છે. જો ગાઈસ WW હવે બબલુ ભાઈ થોડા હાર ઉપર આયા એવું લાગે. જો બધા ઊભા થઈ ગયા. आज जस्सी की हालत बिगड़ गई है.